गुरुना चरण ऊपर दृष्टि राखवी, गुरुना देह ऊपर नहीं। ध्यान देना बराबर। सदगुरुना चरणना बनी जाओ ने अधिकारी पानवा। गुरुना चरण ऊपर दृष्टि राखवी। गुरु ने देह तरीके जो तमे जोता हशो तो एनी अंदर गुरु तत्व तमने नहीं देखाय। गुरु ने देह भाव थी न मानो, गुरु ने ब्रह्म भाव थी मानो, गुरु ने परम तत्व थी मानो। गुरु पर ब्रह्म छे, ब्रह्म थी पण पर छे। भले मारो ने तमारो सदगुरु मळो। मैं पहला ही तमने कह્યું છે, बलदेवदास महाराजे सवाराम बापाना शिष्य एने लख्યું છે કે शब्द एक धारा अनेक, एना पुस्तकનું नाम છે शब्द एक धारा अनेक। एमां लख्યું છે કે તમને गुरु मळी जाए, घणा मळे। गुरु घणा मळे पण सदगुरु मळवो कठिन छे। અને એવો સદગુરુ મળી જાય, એના ચરણની દ્રષ્ટિ, એના ચરણ ઉપર આપણી દ્રષ્ટિ રાખી, એના પગ ઉપર, આ ત્રીજા પ્રકારની ભક્તિ છે। ગુરુ બહુ ઊંચી ચીજ છે ભાઈ, સદગુરુ। અને મારે ને તમારે જીવનમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઈના કોઈ સહારાની જરૂર પડશે, અને એ સહારો સદગુરુ સિવાય નહીં મળે। જેને સદગુરુ પ્રત્યે લગાવ થયો, જેના સદગુરુના ચરણના અધિકાર ગુરુ પદ પદુમ तुलसीदासजी महाराज बतावे छे के गुरुना चरणना आंगळाना नख मणि समान छे, मणि समान। हवे आंगळाना नख जो मणि समान होय तो गुरुना पगनी केटली किंमत थाय कहो जई। कोण पार पामी के अपनी माथे 4 जणाना ऋण होय। पहलू ऋण छे भगवाननु, बीजू ऋण छे माता पितानु, त्रीजू ऋण छे आपणा पितृओनु, अने चौथू ऋण छे गुरुनु, आ सद्गुरुनु। आ 4 ऋण। आ भाग्यशाળી कहेवाय आ भाई गोवर्धन भाई नो आखो परिवार के एना पितृओने तारवा माटे ए कार्य 3 कथानो एना पितृओने पान करावे छे। 3 कथाओ। भागवत तो एक कथा एक ज होय पण आ 3 धारा एना पितृओने गति मळे એટલા માટે पितृનું ઋણ હોય છે આપણા માથે। આપણા શાસ્ત્રોમાં બતાવે 4 પ્રકારના ઋણ। ભગવાનનું ઋણ, માતા પિતાનું ઋણ, पितृओनु ऋण અને ચોથું છે સદગુરુનું ઋણ। આ 4 ઋણમાંથી મુક્ત થાય તો જ આપણને મોક્ષ ગતિ મળે, નહીતર મળતી નથી। એકાબીજાનું લેણાનું બધ, એકાનું ઋણાનું બધ રહી ગયું તો ત્યાં મારે તમારે જન્મ લેવો પડે છે, એવા શાસ્ત્રોના પ્રમાણ છે, એવા આપણા મહાપુરુષોના પ્રમાણ છે। पहली सलाम करो पृथ्वी ने के जेना पग पर पग दन फरिए। बीजी सलाम करो माँ बाप ने जेने सवा शेर माटीनी काया बनावी, दास सवो कहे से पीपળી।
સવારામ બાપો બતાવે 7 સલામો લખી, એમાં બીજી સલામ લખી છે મા બાપની. બીજી સલામ કરું મા બાપને કે જેણે 1.25 શેર માટીની કાયા બનાવી. સદગુરુનું ઋણ કોઈ આપી શક્યું નથી. ગુરુભાઈ બહુ એક એવી વસ્તુ છે સદગુરુ, જેને સદગુરુનું સાનિધ્ય મળી જાય છે ને, જેને સદગુરુની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય. ગુરુ તત્વ એક એવું તત્વ છે જેનો હાથ આપણા ઉપર પડી જાય, એની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય, અથવા તો એનો શબ્દ આપણને ગ્રહણ થઈ જાય, આપણા ભીતરમાં ઉતરી જાય, અથવા તો એની સુરતામાં આપણે આવી જાય, તો આપણો ઉદ્ધાર થાય. ગુરુ સેવામાં રહેવું બહુ કઠિન છે, ગુરુની આજ્ઞામાં રહેવું કઠિન છે. ગુરુની સુગંધ આવે ચારે બાજુ. સદગુરુ એક પુષ્પ છે, જેમ ફૂલની રાત રાણીની સુગંધ આવે, જેમ રાત ઢળતી જાય એમ આપણને આપણા સદગુરુની ગંધ આવવી જોઈએ, આપણા સદગુરુની સુગંધ આવવી જ જોઈએ, ભલે આપણો ગુરુ જ્યાં હોય ત્યાં. હજરત નિજામુદ્દીન ઓલિયા ફકીર અને એનો શિષ્ય અમીર ખુશરો બની ગયેલી ઘટના એના જીવન ચરિત્રમાં બતાવે. હજરત નિજામુદ્દીન ઓલિયો ફકીર એક સુફી સંત, અને એક દિવસ એની પાસે એનો શિષ્ય અમીર ખુશરો આવ્યા અને માથા ઉપર હાથ મૂકી અને ગુરુની સુગંધ એને અર્પણ કરી, અને પછી એ મોટો દીવાન બન્યો અમીર ખુશરો. અને આ તો ફકીર હતો. એક દિવસ એની પાસે એક બ્રાહ્મણ દેવતા આવ્યા અને કહે છે કે બાપજી, મારી દીકરીના લગ્ન કરવા છે ને મારી પાસે કાંઈ છે નહીં, આપ કાંઈક મદદ કરો, આપ તો ફકીર છો, આપ ખુદાના બંદા છો, મને દુઆ કરો. તે નિજામુદ્દીન ઓલિયાએ એમ કહ્યું કે મારી પાસે શું હોય, હું તો ફકીર છું, અને છતાંય મારી પાદુકા, મારી ચાખડી જે છે ને એ ચાખડી હું તને આપી દઉં, આને વેચી દેજે, અને આમાંથી જે મળે ને એમાં તારી દીકરીના લગ્ન કરજે. ઓલા બ્રાહ્મણ દેવતાએ વિચાર કર્યો કે આ લાકડાની પાદુકા કોણ લે, આ ચાખડીને કોણ લે, અને આમાંથી હું મને મળશે. અને ચાખડી ફાંટમાં બાંધી અને બ્રાહ્મણ દેવતા નીકળ્યા. એમાં નિજામુદ્દીન ઓલિયાને મળવા માટે અમીર ખુશરો અને એનો આખો પરિવાર, આખો કાફલો અમીર ખુશરો મળવા માટે આવે નિજામુદ્દીન ઓલિયાને દિલ્હીમાં. આગ્રાથી ઓલ્યો નીકળ્યો અને રસ્તામાં બ્રાહ્મણ દેવતા આમ હામા મળ્યા ને, ત્યાં તો અમીર ખુશરોએ કીધું એની બેગમને કે મને મારા ગુરુની કઈક ગંધ આવે છે, મને મારા ગુરુની વાસ આવે છે, મને મારા સદગુરુની ગંધ આવે. એની પત્ની કહે તમારો ગુરુ અહીં ક્યાંથી હોય? એ તો દિલ્હીમાં. બોલે નહીં, મારું નાક કોઈ દી ધોખા ન ખાય, મેં મારા ગુરુની સુગંધ લીધેલી છે, એટલે મને ખબર છે મારું નાક ધોખા ન ખાય, એટલામાં મારો કઈક ગુરુ હોવો જોઈએ. અને કહે છે કે રથમાંથી નીચે ઉતરી અને આમ ગોતવા નીકળે ત્યાં બ્રાહ્મણ દેવતાને ભાળ્યા અને પૂછ્યું, ભૂદેવ અહીંયા આવો. બોલે આ તમારી ફાંટમાં શું છે? બોલે હજરત નિજામુદ્દીન ઓલિયાએ દીધેલી એની ચાખડી છે, ક્યાં લઈને જાઓ? બોલે મારે વેચવા જવું પણ કોઈ લેતું નહીં. ઓલો કહે લાવો મારી પાસે. હા, આનું શું જોઈ તમારે? જેટલું ધન જોતું હોય એટલું લઈ જાઓ, કારણ કે આ તો મારા ગુરુના ચરણ છે, આને લેવા હાટું થઈને તો હું ન્યા જાઉં છું. મને મારા ગુરુની ગંધ આવે, સુગંધ આવે. સદગુરુ એક એવું તત્વ છે ભાઈ. મને એક જણાએ પૂછ્યું હતું, બાપુ તમે આ સીપ્યો શું કામ રાખો? આ સીપ્યો નથી, આ મારા ગુરુએ દીધેલી પ્રસાદી છે, એટલે જ્યારે જ્યારે મારે જરૂર પડે ને ત્યારે હું આને ઊંઘી લઉં, આમાં મને મારા ગુરુની ગંધ આવે છે, એટલે હું આને હારે રાખું. હા, જ્યારથી કથા શરૂ કરી ત્યારથી હારે હોય તોય મારી પાસે, હાલતો હોય તોય મારી પાસે, ગાડીમાં બેઠો હોય તોય મારી પાસે, કથામાં આવું તો પહેલા એને પગે લાગુ, કારણ કે આમાંથી જ મને સુગંધ આવે,
આ સીપ્યો નથી. તમારી દ્રષ્ટિમાં કદાચ લોખંડની પટ્ટી છે, બાકી મારા માટે આ સર્વસ્વ છે. મારા માટે મારો બાપ છે. મારા ગુરુની ગંધ આવે આમાં. સદગુરુ એક એવી ભૂમિકા છે જેને ગુરુ તત્વ પ્રાપ્ત થઈ જાય. શું વાત કરું ભાઈ, મારા પોતાના અનુભવ કહું. અને ગુરુને હમણાં જ હજી થોડા સમય પહેલા જ મારા ગુરુનો દેહ પડ્યો અને નકર હયાત હતા. અને દેહ પડ્યો છતાંય ગુરુ અખંડ છે. ગુરુ કોઈ દિવસ મરતો નથી ભાઈ. ગુરુનું શરીર નાશ પામે, બાકી એને જે શબ્દ આપેલો છે ને એ શબ્દ તો અખંડ છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગીતામાં બતાવે છે. સદગુરુ એક એવી ભૂમિકા છે. આપણા શાસ્ત્રોમાં ગુરુ પ્રત્યે બહુ લખાયું, અને છતાંય લખાયું છતાંય ઓછું છે. છતાંય કોઈ પૂરેપૂરું લખી શકતું. ગુરુ તત્વ એવું છે. ગુરુને આપણે વ્યક્તિ ન માનો. ગુરુ સાક્ષાત બ્રહ્મ છે, બ્રહ્મથી પણ પર છે. ગુરુ નારાયણનું રૂપ છે. જગત કદાચ રૂઠી જાય અને આપણે સંત કે સદગુરુના ચરણમાં જઈએ, પણ બાપ જે દી સદગુરુ કે સંત રૂઠી જાય તે દી એને ત્રણ લોકમાં કોઈ આશરો આપતો નથી. કારણ કે ગુરુ દ્રોહને આ જગતમાં કોઈ હંઘરતું નથી. ગુરુ નિંદા સુનહી જો કાના હોય પાપ ગૌધાત સમાના. ગુરુ તત્વને જાણો, સદગુરુને પીચાણો, સદગુરુને ઓળખો. એ હાંભળ સજની મારો સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. હાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. વસ્તુ મોંઘા મૂલની લાવ્યા રે. વસ્તુ મોંઘા મૂલની લાવ્યા રે. નામ રૂપના લગનિયા એ લાવ્યા રે. નામ રૂપના લગનિયા લેવડાવ્યા રે. હાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. થોડીદાસ સંત થયા નિરાંત પંથના. એના શિષ્ય દાસ બાપુ ઈ આ લખે નિરાંત ધારા. 4 મંગળિયા બતાવે છે. આગળ હું કહીશ કથામાં. સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, એના ઉપર નજર રાખ્યા કરવી. મારા ગુરુના ચરણ ઉપર કાયમ મારી દ્રષ્ટિ સ્થિર થાય. કાયમ એને જોયા કરું. કાયમ ઈ પગને ઈ નખને નિરીખ્યા કરું. એ ભાઈ, તમને જ્યારે ગમે એવી જીવનમાં મુશ્કેલી પડે, અતિ સંકટ આવે અને આપણું મન કાંઈ કામ ન કરે, આપણું માયલો કાંઈ કામ ન કરે, આપણી બુદ્ધિ કામ ન કરે, આપણા વિચારો કાંઈ કામ ન કરે, આપણી મતિ કામ ન કરે, ચારે બાજુથી ઘેરાઈ ગયેલા હોય, તો એ વખતે તમને એક વસ્તુ શીખવાડું. જો તમને ભરોસો હોય તો, તમને વિશ્વાસ હોય તો અનુભવ કરજો. જ્યારે જીવનમાં આવી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવી હોય અને ઘરના ખૂણામાં એક કોર બેસી અને 5 મિનિટ તમે તમારા ગુરુનું આવાહન કરજો, તમારા ગુરુને યાદ કરજો, તો એ વિકટ પરિસ્થિતિમાંથી તમને તમારો ગુરુ રસ્તો બતાવી જાય કે બેટા આ માર્ગે હાલ. આ મારો અનુભવ છે. જો તમને ભરોસો હોય તો ભલે તમારો ગુરુ હોગાવ આખો રહેતો હોય, પણ આંખ બંધ કરો અને આવાહન કરો, એને બોલાવો, એટલે તરત તમારી નજર સામે આવશે, તમને રસ્તો બતાવશે. સદગુરુ એક આવી ભૂમિકા છે. એને અનુભવમાં લ્યો.
કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધા એટલે આપણે ગુરુમુખી થઈ ગયા? ના, એનો તત્વનો અનુભવ કરો, એના શબ્દને તમે માલો, એને મૂલવો.